વિદ્યાર્થીઓ બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે 4 વાગે ઉઠો અને મનને પરમાત્મા સાથે રોકવાનો આ સમય ખૂબ સારો છે. શૌચ પતાવી ઠંડા પાણીથી સ્નાન કરી 15 મિનિટ સમય મુજબ પ્રભુનું ધ્યાન કરવું અને પછી તમારો અભ્યાસ શરૂ કરો તો યાદ વધુ રહેશે. બીજું કે શરીરનું વ્યાયામ કરો તેથી શરીરમાં ફૂર્તિ આવશે. ત્રીજું, આહાર સાત્વિક લો. ચોથું, અભ્યાસખંડ બની શકે તો જુદો રાખો. પાંચમું, દાન તમારી પાસે જે હોય તેમાંથી થોડુંક જેને જરૂરી હોય તેને આપતા શીખો. એ આદત મતલબ પછી કામ આવશે. છઠ્ઠું, ધાર્મિક વાંચન હંમેશા નિયમિત થોડુંક વાંચવું. સાતમું, કંઠસ્થ યાદ કરો. જ્યારે તમને બોલવા માટે કોઈ કહે ત્યારે બોલવું. ભજન, સ્તુતિ, પ્રાર્થના, તેથી મન પ્રફુલ્લિત થશે. આઠમું, અહિંસા કોઈની ન કરવી. જીવદયા કેળવો. નવમું, સત્ય જ બોલો. સત્ય જ પરમાત્મા કહેવાય છે. થોડું જ બોલો પણ તે મીઠું અને સત્ય બોલો. 10મું, બ્રહ્મચાર્ય. વીર્ય શક્તિનું રક્ષણ કરો. તે ઓજસ વડે યાદશક્તિ વધે છે ને આભા મંડળ કવચ બને છે. તો સ્ત્રીઓને માતા, બહેન વગેરેની સંતાન સમાન ભાવે જુઓ. 11મું, તજી દો ખરાબ સંગત વાળા. માંસાહાર વતા રમવાનું કે ફિલ્મો તેમજ ટીવી સિરિયલો જોવાનું, ક્રિકેટ વગેરે જોવા સાંભળવાનું તો પોતાના ભલા અને કુટુંબના ભલા માટે છોડી દો. 12મું, ઉપવાસ હપ્તામાં 15 દિવસે એકવાર કરો. 13મું, મૌન પાળો. શક્તિ વધે છે. 14મું, સેવા તમારા માતા પિતા, ગુરુ, સગા સંબંધીની કરો. બીજા પાસે સેવા ના કરાવો. આથી તમારા હૃદય મજબૂત અને શુદ્ધ બનશે. 15મું, જરૂરિયાત ઓછી કરો. એ વસ્તુઓને ચોખ્ખાઈ રાખો. સંતોષથી તૃષ્ણા ઓછી થશે. તૃષ્ણા ઓછી થવાથી તમને ચિંતા પણ ઓછી થશે. 16મું, આત્મવિશ્વાસ માટે નોકર ઉપર ભરોસો ન રાખો. તમારું કામ તમે જાતે જ કરો. આથી તમારો આત્મવિશ્વાસ વધશે. 17મું, આત્મનિરીક્ષણ. રાત્રે સૂતા પહેલા 10 મિનિટ આખા દિવસનું તમારી દિનચર્યાને યાદ કરો. તમારા મા બાપ, ગુરુ વગેરેને અપમાન કે ગુસ્સે તો કર્યા નથી ને. 18મું, પરમાત્માને ભૂલો નહીં. ગમે તેવા સંજોગોમાં પણ પરમાત્માને યાદ કરો. પરમાત્માને તમારો માર્ગદર્શક બનાવો. તમે તો પરમાત્માના હથિયાર માત્ર છો, પણ પરમાત્માને સાચા તમારા મતલબ મિત્ર બનાવો તો જ તે તમારા